આ તરફ ખેડામાં મહેમદાવાદના ધારાસભ્યની હથોડીએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। મહેમદાવાદના વાંઠવાડી ગ્રામ પાસેથી પસાર થતી કેનાલના ગામમાં પોલમપોલ મહી સિંચાઈની માઇનોર કેનાલના નિર્માણમાં મસ્ત મોટા ભ્રષ્ટાચારની આશંકા। એમએલએ અર્જુનસિંહ ચૌહાણે જાતે હથોડી લઈ કેનાલના કામનું કર્યું નિરીક્ષણ। સામાન્ય હથોડીના ફટકા મારતા જ સિમેન્ટના પોપડા ઉખડી ગયા। રૂપિયા 2 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી કેનાલની હલકી ગુણવત્તાનો પર્દાફાશ થયો। કોન્ટ્રાક્ટર સ્વખર્ચે આ કેનાલનું પુનઃનિર્માણ કરે તેવી ધારાસભ્યની છે માંગ। સરકાર તમારા ટેક્સના પૈસાનું આયોજન કરે છે। આટલા બધા એસઓઆરથી કામ ચાલતું હોય તો આ કેમનું ચલાવી લેવાય? હું સમગ્ર ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે જવાનું થયું અને કુલ મળીને આ બહુ બદમાશીવાળું કામ મને જોવા મળ્યું છે અને આની રજૂઆત અમે ઉપર પણ કરી છે। કોન્ટ્રાક્ટરના ખર્ચે આ સમગ્ર કેનાલ ફરી બનાવવામાં આવે એવી અમારી લાગણી છે। વધુમાં ધારાસભ્ય અર્જુન ચૌહાણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન તેમને અનેક લોકોએ આ અંગે રજૂઆત કરી હતી અને ચૂંટણી પૂરી થયા પછી આ અંગે પગલાં લેવાની લોકોને ખાતરી પણ આપી હતી। તેમના જણાવ્યા પ્રમાણે મુખ્યપ્રધાનના સ્પષ્ટ આદેશ છે કે સરકારી કામમાં હલકી ગુણવત્તાનું કામ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય। કેનાલના કામમાં સ્પષ્ટપણે હલકી ગુણવત્તા દેખાઈ રહી છે। સાથે સ્થાનિક લોકોનું કહેવું છે કે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને નવી કેનાલ ગુણવત્તાવાળી બનાવી સિંચાઈના પાણીનો લાભ મળે। વાંઠવાડીથી વર્ષોરા વિસ્તારની કેનાલ છે અને લગભગ 5 કિલોમીટરનું એની લંબાઈ છે। કેટલા સમય પહેલા કામ ચાલુ થયું? આ 2 મહિના પહેલા કામ ચાલુ થયું હતું। વચ્ચે ધારાસભ્ય વિઝિટ મારી? આ વિઝિટ મારી હતી, હજુ પાણી બી આવ્યું નહીં। કેનાલ બની છે કે છેક ગાબડા ગામ તિરાડો પડી ગઈ છે। અમારા ખેડૂતોની માગણી છે કે વ્યવસ્થિત કેનાલ થવી જોઈએ અને પાણી મળવું જોઈએ એમને વ્યવસ્થિત। કેનાલમાં કોઈ મટીરિયલ હરખું વાપરાયું નથી। અત્યાર સુધીમાં માલ અર્જુનસિંહે અહીંયા આવીને ગયા છે। અર્જુનસિંહે એવું કીધું છે કે નવાસરથી આખી કેનાલ 0થી કરી લાવવાની ફરજ એમને કરી છે। અત્યાર સુધી પાણી જ નહીં આવી, બધું કામ આવું જ કર્યું। એ તો અર્જુનસિંહે કહેલું જ છે અમારા ધારાસભ્ય કે નવાસરથી આખી કેનાલ કરવાની 0થી। આ બધું કામ તકલાદી વાપરી એવા જ અથોડી લઈને તોડવા આવ્યા ગાડી।